જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે ચોકડિયાલમાં 7:30 જેવું થવા આવ્યું છે અને મારા મીસુબેન સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયા છે અને વાન આવી ગયું છે. કેમ મીસુબેન? જય કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. જો હું સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયો છું. આગળ મારો વાન આવી છે. જો મેં નવા યુનિફોર્મ પહેર્યો છે. યુનિફોર્મ એલો આપી દીધો. હવે એલો યુનિફોર્મ નતો આવ્યો ને તો મીસુબેનને આપી દીધો છે. કા દિવસે જ આપ્યો છે. મેં કોથળીમાંથી ખોઈ નથી. હે, કોથળીમાંથી ખોઈ રહ્યો નતો. પરમ દિવસે આપ્યો પણ કા આજે પહેર્યો, પછી કાલ તો રેડ હોય એટલે આજ જો એલો પહેરી લીધો છે ને મીસુબેન તૈયાર થઈ ગયા છે અને વાન આવી જાય એટલે જાય. ચા આવી ગયું મીસુબેનનું વાન. કા મીસુબેન? તો જો અત્યારે ઘડિયાળમાં 1 થઈ ગયો છે અને અમારે જવાનું છે બહાર. તો જો અમે નીકળી ગયા છીએ, હું ને મીસુબેનના પપ્પા બે. અને મીસુબેનને જો સ્કૂલેથી લેતી જવાની છે, કેમ કે અત્યારે જો 12:30 તો થઈ ગયા છે. અમે 4 વાગે તો એ છૂટી જાય છે એમ સ્કૂલેથી 4 સાડા 4. ભાઈને કીધું તો ભાઈ નો આવ્યો, પણ બેન તો ઓલરેડી તૈયાર જ હોય. કાં તો જો સ્કૂલેથી બોલે ટાટા તો કરે જ ને મીસુબેન ને. કાં હાલો હવે ફટાફટ અમારું મોડું થાય છે તો અમે જઈએ. કાં મીસુબેન? હા જો મીસુબેનને છે ને કપડાં હું લઈ આવી હતી. કા મને ખબર જ હોય કે યુનિફોર્મ પહેરીને તો બેન આવે નહીં, એટલે ગાડીમાં જ જો કપડાં બદલાવી લીધા છે. અને બે જોડી કપડાં લઈ આવીને તો આ જ પહેર્યા. એક ના કે આ જ ગમે છે. કાં બૂટવાળા? હું કે આ બૂટવાળા જ પહેરી લઉં, મને એ જ ગમે છે. એ કે મીસુબેનનું કામકાજ તો બધું કંઈક અલગ જ હોય. કાં તો પપ્પાને જ કે કંઈક બોલે. તારે તાર પપ્પાને છે ને બોલતા શીખવાડી દેવાનું. વિશો તાર બા ટ્યુશન રખાવવું પડશે હવે. તો જો અમે કીધું હતું કે મારે બહાર જવું છે ને તો અમારા સુરાપુરા બાપા આવ્યા હતા, તો ત્યાં દર્શન કરી લીધા અને દર્શન કરીને પાછા ઘરે જઈએ છીએ. અને એકદમ વરસાદ અંધાર્યો છે. અમે ઘરેથી નીકળ્યા ને ત્યારે તો બહુ તડકો હતો, એમ ઘરે કંઈ નહોતું. પણ અત્યારે અહીં તો જો કોક છાંટાઈ ચાલુ થઈ ગયા છે. વચ્ચે તો એક વખત વરસાદ હતો. રસ્તામાં જોઈએ બહુ મોટું તળાવ આવ્યું છે ને આખું પાણીનું ભર્યું છે. આજ તો અમે રસ્તામાં કેટલા બધા આવતા હતા ત્યારે જોઈએ ને અત્યારે રસ્તામાં જો બધે લગભગ પાણી જ ભરેલું હોય. કેટલી બધી જગ્યાએ પાણી ભરેલું હતું. અને અહીંયા પણ જો બહુ મોટું તળાવ જેવું છે. હજી વચ્ચે કેટલી જગ્યાએ પાણી આવશે ત્યાં હું બતાવીશ. અમે ત્યાં ગયા ત્યાં તો વરસાદ જેવું હતું ઓલી બાજુ તો. કાં મીસુબેન? પણ અહીંયા જો સરસ મજાનો અત્યારે તો તડકો નીકળી ગયો છે અને એકદમ મસ્ત રોડનો આમ સીન જ એવો બહુ મસ્ત આવે છે. કાં મીસુબેન? લોંગ ડ્રાઈવ ઉપર ગયા હોય એવું લાગે છે. લાગે ને મીસુબેન? મીસુબેન ને જો કે ગાડીમાં તો બધી મજા જ આવે છે. અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ. કાં જો અહીંયા રસ્તામાં જ આવતી હતી ને હોટલ, એટલે અમે મીસુબેન ને નાસ્તો કરવા બેસી ગયા છે. મીસુબેન ભેગા આવ્યા એટલે નાસ્તાનો લાભ મળ્યો, ભાઈને નહીં મળે. કાં મીસુ? આપણે ભાઈ માટે કંઈક લઈ જાઉં. કાં પેક કરાવી? એ જવા દે. એ તમે લઈ તો જવું પડે ને એના માટે. મીસુબેન ને ખાવાની બહુ ઉતાવળ છે. કા ગરમ હોય ને મોટું કેક બરબરી જઈને બેન.
જો મીસુએ ચાલુ કરી દીધું છે કાં હાલો હું મારું સેન્ડવિચ લઈ લો અને મીસુબેન એની ફ્રેન્ડ્સ એને તો બીજું કંઈ ખાવું નહોતું કાં હવે હું સમોસા રમે છે ને તો હું સમોસા ખાઉં. મીસુબેનના ફાઇનલી થકે છે ને હજી ગરમ છે જો એટલે થોડીક વાર રહેવા દે 2 મિનિટ પણ મીસુબેનને તો ગમે એ વસ્તુ આવે એ પહેલાં ખાવાની બહુ ઉતાવળ હોય કાં કેવું મસ્ત છે કાં બધું મીસુબેનને જ મજા આવી ગઈ છે ઠંડો ઠંડો પવન આવે છે ને એકદમ બધું જો બહુ મસ્ત છે નાસ્તો કરી જો બહાર આવી ગયા છે અને મારા મીસુબેને કીધું એમ કે બહુ મસ્ત જો ઠંડો ઠંડો પવન આવે છે અને બહુ સરસ છે એનું લોકેશન પણ બહુ મસ્ત છે કે હાઈવે ઉપર જ છે અને બહુ મસ્ત જો એકદમ સરસ કાં મીસુબેન હોટલ હતી અને અમને નાસ્તો કરીને બહુ મજા આવી ગઈ મારા ભાઈ માટે કંઈક લેવું હતું પ્રિન્સ માટે પણ પછી અહીંથી તો જો કંઈ લીધું નહીં વાર લાગે એમ હતું એટલે મેંદેડાથી છે ને અમે પ્રિન્સ માટે કંઈક લઈ લેશું તો જો અમે રસ્તામાં છે ને ઘરે જ પહોંચવા આવ્યા છીએ મેંદેડા તો પહોંચી ગયા છીએ પણ એટલો બધો જો વરસાદ આ ચાલુ થઈ ગયો છે ને કે રસ્તામાં અમને વરસાદ ક્યાંય ન નડ્યો જો કે અમે તો ફરવા છીએ એટલે નડે એમ તો નથી પણ અત્યારે જો ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા કોણ ખાવાનું મીસુબેન ધરાતા જ નથી કાં ક્યાંક જાય ને એટલે તો ખાવાનું ને ઘરે પહોંચ્યા ત્યાં તો ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે જો કેવો અમે મેંદેડાથી નીકળ્યા ત્યારે જ મેં બતાવ્યું હતું બહુ વરસાદ હતો મેંદેડાથી જ જો કે ચાલુ થયો ત્યાં સુધી તો ક્યાંય રસ્તામાં વરસાદ નહોતો ત્યાં હતા આમ બીજે છાંટા અત્યારે જો અહીંયા ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે